ડેસર તાલુકાના રાજપુરા પ્રાથમિક શાળાના પટાંગણમાં બીઆરસી દ્વારા ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય પર બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। ડેસરમાં જીસીઆરટી પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જિલ્લા શિક્ષણ સમિતિના માર્ગદર્શન હેઠળ બીઆરસી દ્વારા આયોજિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સાથે તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સદસ્યો સહિત શિક્ષકો હાજર રહ્યા હતા। આ પ્રદર્શનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી અંતર્ગત કુલ 5 વિભાગમાં 40 જેટલા માર્ગદર્શકો, શિક્ષકો તથા 80 જેટલા બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો અને 5 અલગ અલગ વિભાગમાંથી ખોરાક, આરોગ્ય, સફાઈ, પરિવહન અને સંચાર, પ્રાકૃતિક, ગણિતિક નમૂના અને ગણનાત્મક ચિંતન, આપત્તિ વ્યવસ્થાપન, કચરાનું વ્યવસ્થાપન અને સંશોધન વ્યવસ્થા સહિતની 40 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં નિર્ણાયકો દ્વારા દરેક વિભાગમાંથી વિજેતા કૃતિઓ પસંદ કરી બાળકોને શિલ્ડ, પ્રમાણપત્રો અને પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ડેસર તાલુકાના રાજપુરા પ્રાથમિક શાળા ખાતે આગામી જિલ્લા કક્ષાનું 59મું વિજ્ઞાન પ્રદર્શન યોજાઈ રહ્યું છે। તે આ પ્રસંગે જે વિજેતા બાળકો થવાના છે, ડેસર તાલુકાના 5 શ્રેષ્ઠ કૃતિવાળા બાળકો આગામી 7, 8, 9 જાન્યુઆરીના રોજ કોટંબી વડોદરા ખાતે ભાગ લઈ અને તાલુકા અને જિલ્લાની અંદર ઉત્તમ પ્રદર્શન કરી તાલુકાનું નામ રોશન કરશે। એમના આયોજન હેઠળ આજે ડેસર તાલુકાની અંદર બીઆરસીના માર્ગદર્શન થકી ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું છે રાજપુરા પ્રાથમિક શાળા ખાતે। એની અંદર 40 જેટલી શાળાઓએ ખૂબ સારી રીતે ભાગ લીધો છે। 80 બાળકો પણ જોડાયા છે, 40 માર્ગદર્શક શિક્ષકો પણ જોડાયા છે અને ખૂબ અવનવી કૃતિ આ વખતે એમને રજૂ કરી અને બાળકોને ખૂબ સારી પ્રેરણા પૂરી પાડી છે। આ પ્રસંગે સાવલી ડેસર તાલુકાના ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર સાહેબ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી શ્રી જયમીનભાઈ પટેલ સાથે વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી રંજીતસિંહ અને તાલુકાના તમામ અધિકારી, પદાધિકારીગણ, પીડીઓશ્રી પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।